મારું નામ પરેશ કાછડિયા. ઘટના તો લગભગ હવે દરેક મીડિયા કર્મીને હું બતાવી ચૂક્યો છું કે આવી રીતે બનાવ બન્યો. ટૂંકમાં ફરીને કહી દઉં, એક્ઝામ હોલ અમે એક્ઝામ જ્યાં પરીક્ષા કેન્દ્ર છે ત્યાં આવ્યા અને ત્યાં ચેકિંગ દરમિયાન મારી દીકરીને કે કંઠી દૂર કરો, તો કંઠી એમણે કઢાવીને મને આપી દીધી અને મેં દીકરી મારી એક્ઝામ હોલમાં જતી રહી ત્યારબાદ વિરોધ નોંધાયો કે ભાઈ તમે આવી રીતે શા માટે કરો છો. પછી એમ લોકો પાસે કોઈ જવાબ નહોતો અને મામલો દબાવવાની કોશિશ કરતા હતા. એક પોલીસ કર્મીએ ત્યાં સુધીની વાત કરી મને કે તમે ધીમે બોલો, એ કે પેલા હવાલદાર બેન છે ને એ મુસ્લિમ છે. તો વિચાર કરો કે ખાખી આટલી બધી રાડ નાખી જતી હોય તો સામાન્ય પબ્લિકનું શું થાય. અમારે ક્યાં કોઈ ધર્મનો વિરોધ છે, પરંતુ આપણા દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને ઘણા નહીં બધાને સેક્યુલરિઝમનો કીડો બધાને જે સળવળતો હોય એ લોકોને કહી દઉં કે ભાઈ તમે સેક્યુલર ઇન્ડિયા કોઈ વાંધો નહીં, પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિ ઉપર જ આવી રીતના આઘાત છે. આ માટે